આજના દિવસે બાપુની ચોથી પુણ્યતિથિ છે. એ નિમિત્તે આપણે સર્વ ભેગા થયા છે. જ્યારે બાપુ અહીંયા હતા ત્યારે એ જે પ્રવચન કરતા, એ જે બોલતા, કોઈ પણ આવે બાપુનું સુંદર મીઠું ગળું. સ્વામીજી બાપુ જ્યારે ગાતા તે એવું સુંદર ગળું ગાતા, પોતે ભજન બોલતા, સત્સંગ કરતા, અને સત્સંગ કરતા ત્યારે જે ખોટી વાતો હોય એની ઉપર તેઓ પ્રહાર કરતા. ત્યારે એક દિવસ સ્વામીજી સુરતમાં ગયા. ત્યારે સુરતમાં વિપિનભાઈ ની ત્યાં બદલી થઈ ગઈ અને વિપિનભાઈ ત્યાં બાપુ પધાર્યા. ત્યારે એક સત્સંગી ભાઈ જે સ્વામીજી આગળ જતા હતા એની આગળ બાપુએ સત્સંગ કર્યો તો બાપુને કીધું કે બાપુ તમે અસલ સ્વામી સચ્ચિદાનંદજી જેવું જ બોલો છો, તમને એની પુસ્તકો ગમશે. એટલે બાપુએ એ પુસ્તક મગાવ્યું. પછી વાંચીને એને એટલું બધું ગમ્યું કે પોતે અવારનવાર વાંચતા, વંચાવતા, સૌને પ્રેરણા આપતા કે જરૂર વાંચો અને પાછું પૂછી લે તમે વાંચ્યું છે કે નથી વાંચ્યું. પછી એની અંદર બાપુ બીમાર થયા, મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બાપુ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે પુસ્તકો વાંચતા છે. જસલોક હોસ્પિટલમાં દાખલ થયા, પછી પાછા હરકિશનમાં આવ્યા. સ્વામીજીને આનંદભાઈએ પૂછ્યું કે બાપુ તમે પુસ્તકો સ્વામીજીને વાંચો છો તો સ્વામીજીને મળવું છે? મળ્યા તો નહોતા જ, રૂબરૂ નહોતા મળ્યા. તો કે હા મળીએ, જો આવે તો હા જરૂર આવે. પછી સ્વામીજીને કેવડાવ્યું, સ્વામીજી આવ્યા, સ્વામીજી મળ્યા અને એટલા પોતે ભાવ વિભોર થઈ ગયા કે પોતે રહ્યા. સ્વામીજીની આગળ એટલું બધું રહ્યા અને પોતાનું હૃદય હલકું એને એટલા માટે રહ્યા કે આપણે મળ્યા બહુ દેરી છે ને. ત્યારે સ્વામીજીને એમ થયું બે સંતો એવી રીતે મળ્યા પણ જાજુ સ્વામી બાપુ દયાનંદ બાપુ જાજુ ટક્યા નહીં. અને પછી તો બાપુની સમાધિ દીધી. સ્વામીજી પધાર્યા અને દર વખતે બારડાની ભૂમિ એવી કઈક બળવાન છે કે અહીંયા સ્વામીજી પધારે છે ને આ તીર્થભૂમિને વધારે પાવન કરે છે. હવે આપ સૌ આવ્યા છો, સૌનો આભાર. અને સૌને જેને જેને અનુભવ થઈ ગયો છે એને ખબર છે કે બાપુ મારી બધી જિંદગી જીવા છે, કોઈની શેર મારે નહીં. ભાવ એટલો બધો, એટલી બધી લાગણી કે જે કોઈ આંગણે પોતાના આગળ આવે એઓને જે માગે એ આપતા. અને ગળામાંથી એટલું દર્દ, એટલું સુંદર ગાતા, ભજન ગાય અને ગાયને પાછળ અર્થ સમજાવે. ત્યારે બધા ખૂબ આનંદ આવતો. આજ જ્યારે બે સંતોના એક વિચારો થાય છે. બાપુ એમ કહેતા કે જ્યારે જોયા નતા સ્વામી સચ્ચિદાનંદજીને ત્યારે સ્વામીજી એમ કહેતા આ તો ગુજરાતના સંત છે, દયાનંદ સરસ્વતી છે બીજા. એમ આજ બાપુની પુણ્યતિથિ આપણે માનીએ છીએ કે બાપુ અંતરિક્ષમાં ખૂબ ખુશી થતા છે. આ બધું જોઈને આનંદ પામતા હશે ને આપણને સદૈવ આશીર્વાદ દેતા હશે. બીજું કે સ્વામીજી પુસ્તકો લખે છે. એમનો આશ્રમ એક અત્યાર સુધી દંતાલી પેટલાદમાં હતો, અત્યારના ઊંઝામાં છે અને કોબા ગાંધી પાસે છે, કોબા ત્યાં પણ છે. ગરીબોને પુસ્તકો, અનાજ, કપડા અને સત્સંગ તો કરે છે. પોતાનું શરીર સ્વાસ્થ્ય સારું હોય કે ન હોય છતાં ગામે ગામ સ્વામીજીને એટલા બધે પડાપડી થાય છે કે સ્વામીજીને પ્રવચન કરવા બોલાવે છે. સ્વામીજી મોજથી જાય છે. પુસ્તકો દ્વારા પણ લોક કલ્યાણના કામો કરે છે. સંદેશમાં અને ફુલછાપમાં સ્વામીજીના પ્રવચનો આવે છે. એટલે સ્વામીજી એટલા બધા પ્રખ્યાત થઈ ગયા છે છતાં એટલા ભાવ વેદાંતી હોવા છતાં ભાવવાળા છે, ખૂબ લાગણીવાળા છે. એમના સંપર્કમાં આવ્યા પછી એટલો આનંદ કરાવે કે સૌને એમ થાય કે સ્વામીજી મહારાજ છે, પોતાના જ છે. તદુપરાંત આ કાર્ય કરવા છતાં એક નવું કાર્ય એ થયું છે કે દંતાલીની અંદર સ્મશાનની અંદર મફત લાકડા, 1 રૂપિયો લઈ અને મફત લાકડા આપે છે. એટલે સ્વામીજી અવનવા કામ કરે છે અને સ્વામીજી ખૂબ આયુષ્યવાન બને ને આપણા બાપુની પ્રેરણા સૌને મળે, આશીર્વાદ મળે. ભાવના સાથે
વાઢડા સનાતન આશ્રમના અધ્યક્ષ આદરણીય બહેન શ્રી જ્યોતિર્મયીબેન ઉષાબેન, સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સંચાલક વંદનીય સ્વામીજી, વંદનીય સંતવૃંદ, સજ્જનો અને બહેનો, જીવનનું વર્ગીકરણ કરવું હોય તો મારી સમજ પ્રમાણે જીવનને 4 ભાગમાં વહેંચી શકાય. સૌથી પહેલું જે જીવન છે એનું નામ છે નિષ્ફળ જીવન. બીજું જીવન છે એનું નામ છે કરુણ જીવન. ત્રીજા જીવનનું નામ છે સફળ જીવન અને ચોથા જીવનનું નામ છે ધન્ય જીવન. આ 4 શબ્દો યાદ રાખજો. તમારી ચારે તરફ નજર કરો. બ્રહ્માંડોના બ્રહ્માંડો કોઈને કોઈ એક પ્રકારના જીવનમાં ચાલી રહ્યા છે. આ પુસ્તકનું એક જીવન છે. તમે જોયું હશે, કોઈએ રામાયણમાંથી આ ભાગને જુદો કર્યો, પ્રેસમાં આપ્યો, છપાવ્યો અને પછી લોકોમાં વહેંચ્યો. પણ એ હજારે હજાર પુસ્તકોની એક દશા થવાની, એ 1000 પુસ્તકો વહેંચાશે, એમાંથી કેટલાક તરત અભરાઈ ઉપર ચડી જવાના અને પછી એ જૂના થઈ જશે, કદાચ નિષ્ફળ જશે, કશા કામમાં નહીં આવે. એ સફળ છે કે નિષ્ફળ છે? નિષ્ફળ છે. એમ તમારા ચારે તરફ તમે નજર કરો, કેટલાય માણસો નિષ્ફળ જીવન જીવતા હોય છે. નિષ્ફળ જીવનનો અર્થ શું છે? માણસને જે પ્રાથમિક જરૂરિયાતો મળવી જોઈએ એટલી પણ જેને ન મળે, જે ના મેળવી શકે, એનું નામ નિષ્ફળ જીવન. ભગવાન મળ્યા ના મળ્યા એની ચર્ચા નથી, પણ તમને જે પ્રાથમિક જરૂરિયાતો છે, તમે તમારી ખુમારીથી રોટલો મેળવી શકો છો, તમે તમારી ખુમારીથી વસ્ત્રો મેળવી શકો છો, તમે તમારી ખુમારીથી મકાન મેળવી શકો છો, રહેવાનું મેળવી શકો છો. આમાંનું કશું નથી મેળવી શકાતું. કેટલાક માણસોને તમે જોજો, સવારથી સાંજ સુધી ટુકડા રોટલા માટે ઘર ઘર રખડતા. કોઈનું ચંપલ મળે, કોઈનો ઉતરેલો જબ્બો મળે, કોઈનો ઓટલો મળે, કોઈ એકાદ અડધી ચા પીવડાવી દે, કોઈનું અડધું ભજીયું ખાધેલું મળી જાય, કોઈનો એઠવાડ મળી જાય. પેટ ભરાતું નથી અને રહેવાની જગ્યા નથી, પાસે પૈસો નથી. અને આ 2-5 વર્ષ નથી, આખી જિંદગીનો પ્રશ્ન છે. આવા જીવનને તમે શું કહેશો? એક બીજી વાત યાદ રાખજો, દરિદ્રતા અને આધ્યાત્મિકતા બંનેને કોઈ પ્રગાઢ મેળ નથી. સુદામા થાય પણ એ એક સુદામા હોય, આખો સમાજ સુદામા ના હોય. ઝોપડપટ્ટીઓમાં જઈને જોજો, ત્યાં આધ્યાત્મિકતા કેટલી છે. ત્યાં ઝઘડા જ ઝઘડા છે, વેર ઝેર છે, ઈર્ષ્યા દ્વેષ છે, ગાળો છે, કુસંસ્કાર છે, વ્યસન છે. એટલે એવું નહીં સમજી લેવાનું કે કોઈ માણસ ગરીબ થઈ જાય એટલે એને ભગવાનનું ભજન કરતો થઈ જાય, એવું ના સમજી. હા, ગરીબમાં પણ થાય, પણ કોક સુદામા હોય. અને અમીરીમાં પણ ભગવાનનું ભજન હોય. જનક હોય, કોઈ શગાળ શાહ હોય, કોઈ જગડુ શાહ હોય, કોઈ ભામા શાહ હોય. અને મેં મારી જિંદગીમાં એવા કેટલાય માણસો જોયા છે, સરસ મજાના આલિશાન મકાનમાં રહેતા હોય, પણ એના જીવનમાં કોઈ અહંકાર ના હોય. કોઈ અહંકાર ના હોય, જાણે કશું જ નથી.
એટલે પહેલું જીવન છે નિષ્ફળ જીવન. એને કશું મળ્યું નથી અને કશું નથી મળ્યું. જીવનના ઢસરડા કર્યા જ કરે છે, જીવન ખેંચ્યા જ કરે છે, ખેંચ 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 ખેંચ. માણસ મરી જાય કે કૂતરું મરી જાય એમાં કશો ફરક. ફૂટપાથ ઉપર મરી જાય છે પગ ઘસી ઘસી. મારે આશ્રમના દરવાજે છે, હમણાં 2-3 મહિના પહેલા, 1 મહિના થયા હશે, એક અત્યંત મરે એવો બીમાર માણસ કોઈ ઉતારી ગયો, રિક્ષામાં ઉતારી ગયો. હું હાજર નહીં આશ્રમમાં. આશ્રમ વાળા એને જમાડીને કોઈ બીજી રિક્ષામાં પાછો મોકલી દીધો. આ ભલા આપણે શું કર્યું? સગા મા બાપની કોઈ સેવા કરવા તૈયાર નથી તો કોઈ અજાણ્યા માણસની કોણ સેવા કરે? અને આપણા ત્યાં શું ખૂટે છે? મધર ટેરેસા કેમ આગળ આવી? આપણે કેમ આગળ નથી આવતા? તમારી પાસે પૈસો નથી ખૂટતો, તમારી પાસે ખૂટે છે આયોજન, ખૂટે છે દૃષ્ટિ, ખૂટે છે. સ્ટેશન ઉપર કોઈ મૂકી આવ્યો, ફરી પાછું બીજા ત્રીજા દિવસે કોઈ બીજા માણસે ફરી આશ્રમમાં ઉતારી દીધો, આશ્રમના દરવાજે. 2-3 દિવસે હું આવ્યો બહારથી, મને કોઈ કહ્યું બહાર એક માણસ છે, અમે એને ખાવાનું પાણી બધું આપીએ છીએ. રાતના 8:30 વાગે હું ગયો, એ દરવાજા આગળ બેઠો. હું તમને એક ભલામણ કરું છું ખાસ. કેટલીક વાર ભિખારીમાં અમીર બેઠો હોય છે અને કેટલીક વાર અમીરીમાં કંગાલ માણસ બેઠો હોય છે, ભિખારી, કમખી ચૂસ. આશ્ચર્ય થાય તમને. મેં કહ્યું તારું નામ શું? અને કે મારું નામ વલ્લભ. સ્વસ્થતાથી, હાડકે હાડકું દેખાય છે, પૂરી સ્વસ્થતાથી જવાબ આપે છે. વલ્લભ તું કયા ગામનો? હું કાઠિયાવાડ. કઈ નાતનો છે? હું વૈષ્ણવ વાણિયો છું. અરે વલ્લભ તારી આ દશા કેમ? તારા કોઈ સગાવાલા નથી? મને કે છે પણ કોઈ બેસવા નથી દેતા. એટલે હવે નથી જ કહેવાય. તો તું અહીં પડ્યો છે તો તને રાત્રે ઠંડી નથી લાગતી? ટાઢ નથી વાતી? મને કે ના, બધું ટેવાઈ ગયો. એ નથી કહેતો મને ધાબળો આપો, માથું નથી કૂટતો મને ફલાણું આપો, મને કે ટેવાઈ ગયો છે. મેં જોયું કે આ માણસની અંદર કોઈ ઊંચો આત્મા છે. એનું કલેવર ભલે ભિખારી થઈ ગયું હોય પણ એ ભિખારીના કલેવરમાં આત્મા તો બહુ ઊંચો છે. ચાલો આને અંદર લઈ લો, આશ્રમમાં લઈ લો. 2-3 માણસોને કોઈ એને ગરમ પાણીથી નવડાવો, ધોવડાવો, ખવડાવો. ડોક્ટરને કીધું એને બાટલા ચડાવો, દવા કરો. માણસ મરવાનો છે, એમાં કોઈ શંકા નથી, પણ એને મરતા મરતા એમ સંતોષ થવો જોઈએ કે હું કૂતરાના મોતે નથી મરતો. તમારી ચારે તરફ લોકો કૂતરાના મોતે મરે છે ને તમને તમારું રૂવાડું ફરકતું નથી, અને છતાંય તમે ધાર્મિક છો. છતાંય તો ધાર્મિકતા કેવી તમારી? કૂતરાના મોતે માણસો મરે છે. ભલે 10-15 દિવસ, મહિનો જીવે. હું એને પૂછું વલ્લભ તારી જે ખાવાની ઈચ્છા થાય એ તારે મને કહેવું, હું તને ખવડાવીશ. કારણ કે હવે તારા માટે કોઈ ચરી નહીં, કોઈ નિયમ નહીં, બધા નિયમ પૂરા થઈ ગયા. એ 15-20 દિવસ આશ્રમમાં રહ્યો હશે, મરી ગયો પછી. એને કોઈને આટલા હેરાન નથી કર્યા, કોઈને પજવ્યા નથી કોઈ દિવસ. એની પાસે ભગવદ્ ગીતા, નાથજી બાવાનું ચિત્ર, આટલી ઉંમરમાં આવી સ્થિતિમાં પણ એ ભગવદ્ ગીતાનો પાઠ કરે અને શ્રીનાથજીનું ચિત્ર રાખે. મને કેટલીક વાર એટલી વેદના થાય કે આવા મોટા વૈષ્ણવોના મંદિરો, આવા મોટા 56 ભોગો, આટલી મોટી હવેલીઓ, અને આ એક વૈષ્ણવ છે એ કૂતરાના મોતે મરી રહ્યો છે, પણ એને કોઈ થાળનો ટુકડો આપનારો છે? પછી પડીકા જ બાંધવા છે બધા. એટલે પેલાને લખવું પડ્યું, વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધમન ગુમાન ધારે, વૈષ્ણવ નથી થયો તું રે. કેટલું સારું થયું. મેં કહ્યું ભાઈ તારા અહોભાગ્ય નહીં, અમારા અહોભાગ્ય કે તું અમારે આશ્રમમાં આવ્યો. મેં બહુ મોટા મોટા યોગીઓને મરતા જોયા છે, અને મરતી વખતે
મોટા ભાગે બધા લોકોને સન્નિપાત થઈ ગયા છે. બકવાદ કરે, ગાળો બોલે, કઈનું કઈ કરે, પજવી નાખે, લોકોને હેરાન કરી નાખે. ત્યારે આ માણસ પરોડીએ મરી ગયો ત્યાં સુધી પૂરી સ્વસ્થતા છે. આશ્રમના કોઈ માણસને કશું હેરાન ના કરે. એક માણસ છે જેના જીવનને આપણે વર્ગીકરણમાં મૂકીએ તો એ વર્ગીકરણ શું છે? નિષ્ફળ જીવન. તમે શું કમાયા? પેટ ભરીને ખાધું જિંદગીમાં? નહીં. સારા કપડા પહેર્યા? નહીં. સારા મકાનમાં રહ્યા? નહીં. સંસારના મોજ શોખ ભોગવ્યા? નહીં. આ બધું ત્યાગથી કર્યું? ના છોડે કરવું પડે. અમારે તો બધું જોઈતું હતું પણ કશું મળ્યું નહીં. એક આ જીવન છે નિષ્ફળ જીવન. નિષ્ફળ જીવન કેમ આવતું હોય છે? આ બીજો મુદ્દો છે. શું માણસને પરમેશ્વર નિષ્ફળ બનાવીને મોકલે છે કે તું નિષ્ફળ જીવન જીવજે? ના, ઈશ્વર એવું નથી બનાવતું. ઈશ્વર તો ઈચ્છે છે કે મેં એને ઉત્તમમાં ઉત્તમ જીવન આપ્યું છે તે સારી રીતે જીવે. તમારે જોવું હોય તો જોજો, કોઈ પણ માણસ છે ને પહેલા મનમાં મરતો હોય છે, અને જે મનમાંથી મરી જતો હોય છે ને એને જીવાડવો બહુ કઠિન હોય છે. એને બહુ કઠિન હોય છે. પણ જે મનથી નથી મરતો હોતો ને એને મારવો કઠિન હોય છે. જે મનથી નથી મરતો હોતો એને મારવો કઠિન હોય છે. તમે કોઈ વાર અમદાવાદ જજો, અને અમદાવાદમાં એક રતનપોળ છે, જોઈ છે? ઇતિહાસ જાણો છો? રતન નામની એક સ્ત્રી હતી, અને રતન નામની સ્ત્રીને એ જમાનામાં 3 વર્ષની જેલ થયેલી. જેને જેલનું કલંક લાગે એનું કોણ સબૂત થાય? આજે કોઈ નથી થતું. એમાં સ્ત્રી ઉપર ડાઘ પડે ને, પુરુષનો ડાઘ તો બહુ જલ્દી ધોવાઈ જાય, પણ સ્ત્રી ઉપર ડાઘ પડે એને ધોવો કેવી રીતે? તમારી સંસ્કૃતિ ઘણી ઊંચી, એની ના નહીં, પણ કોઈ વાર સ્ત્રી થઈને આ સંસ્કૃતિને માપી છે તમે પુરુષ થઈને જ સંસ્કૃતિને માપી છે. એક વાર તો સ્ત્રી થઈને આ સંસ્કૃતિને માપી જુઓ તો તમને ખબર પડે. જે સીતા અગ્નિની પરીક્ષા આપે, અને અગ્નિ પરીક્ષા આપ્યા પછી જેની શુદ્ધતામાં જરાય શંકા ના રહે, અને જેને રામ જેવો ભરથાર મળ્યો હોય, એ સીતાને સગર્ભાવસ્થામાં રામ કહી દે લક્ષ્મણ એને ઉતાર્યા જંગલમાં જ્યાં જાનવરો હોય ત્યાં, અને અડધી રાતે એને ગીચ જંગલમાં જ્યાં જાનવરો, હિંસક જાનવરો હોય ત્યાં ઉતારી દેવામાં આવે. કયા પાપે? કોઈ વાર સીતાની નજરે તમે સંસ્કૃતિનું માપ કાઢ્યું? રામ જાણે છે કે આ શુદ્ધ છે, પણ દુનિયા છે ને દુનિયા આગળ હારી જવાય. બહુ મોટી કાયરતા પ્રતિષ્ઠાની છે. પ્રતિષ્ઠાની કાયરતા જેવી કોઈ કાયરતા નથી. તમે પ્રતિષ્ઠા, અને બનાવટી પ્રતિષ્ઠા, સાચી પ્રતિષ્ઠા નહીં. બનાવટી પ્રતિષ્ઠા આગળ લોકો કાયર છે. લોકો શું કહેશે? અરે લોકો શું કહેશે? હું ઘણી વાર આલોચના કરું છું. કદાચ સીતાજીને કાઢી મૂકવાની જરૂર હતી, ભલે કાઢી મૂક્યા, પણ એને જંગલમાં ક્યાં ઉતાર્યા? હરિદ્વાર કે ઋષિકેશ કે હિમાલયમાં કોઈ દૂર એક આશ્રમ બાંધી 2 કુટિયાઓ બનાવી ત્યાં રાખવા હતા. તું રહેજે, મહિને મહિને ડર મોકલશું. આટલું તો કરી શકાય કે ના કરી શકાય? આટલું ના કરી શકાય તો સારું કે એ વખતે ખાધા ખોરાકીનો દાવો નહીં થતો હોય. જો આજે જો સીતાજી હોય ને રામ ઉપર દાવો કરે તો શું થાય? કોણ જીતે? તમે શું માનો? કોર્ટમાં કોણ જીતે? કોઈ વાર તમે સંસ્કૃતિ છે ને એને સ્ત્રીની નજરે જુઓ, વિધવા થઈને સંસ્કૃતિ જુઓ, ત્યક્તા થઈને જુઓ, કલંકિત થઈને જુઓ. તમે પુરુષો બધા બૂમો પાડે રાખો અમારી સંસ્કૃતિ ચિતા ઉપર ચડાવી દેવામાં આવી એ વિધવાઓ થઈને જુઓ, દેવદાસીઓ બનાવી દીધી એ દેવદાસીઓ થઈને જુઓ. જેને ઉજ્જવળ જીવન જીવવું હતું, પણ સમાજે આવડી નાની નાની છોકરીઓને પરણાવી દીધી.
કલંકિત કરી નાખે. એટલે એ જે રતનબાઈ છે ને, એ રતનને જેલ થઈ. પછી જયારે છૂટી 3 વર્ષ પૂરા થયા અને જયારે એ છૂટી કોઈ લેવા આવે ને, ભારતમાં 2 રૂપ છે. સ્ત્રી છે એ કાં તો માથા ઉપર રહે છે, કાં તો પગ નીચે રહે છે. જો એ તમારી અપેક્ષાઓ પૂરી કરે અને તમે સજ્જન માણસ હો તો તમે માથા ઉપર ઉપાડો. માતા તરીકે, પત્ની તરીકે, ફલાણા તરીકે, કોઈ પણ તરીકે માથા ઉપર. પણ જો એ તમારી અપેક્ષા ના પૂરી કરે તો એ પગ નીચે. બેન ખરી, હું ભાઈ છું, બેન ખરી, પણ શરત એટલી કે હું કહું ત્યાં જ એને પરણવાનું. જો એની મેળે એ પરણવા તૈયાર થાય તો ગળું કાપી નાખે, તો મારી નાખે. એની કોઈ અપેક્ષા નહીં. અમે કહીએ ત્યાં તારે પરણવા, તો ના પાડનારી છે કોણ? અને જો ના પાડીશ તો સગો ભાઈ બેન ને મારી નાખે. કદી બેન થઈને આવા પ્રસંગને અનુભવ્યો છે? એની કોઈ અપેક્ષાઓ હોય કે ન હોય, એની કોઈ ઈચ્છાઓ હોય કે ન હોય? બસ નહીં. અમે કહીએ એવી રીતે જીવો તો તમને દાગીના લાવી આપીએ, સારા ચંપલ લાવી આપીએ, સારી સાડી લાવી આપીએ, બધું બરાબર છે. પણ જો તારી ઈચ્છા પ્રમાણે જો એક ડગલું તું ચાલવા માંગે ને તો નાક કાપી નાખીએ, મારી નાખીએ. કલ્ચરને કદી આવી રીતે ના માપી શકાય. કલ્ચરને માપવું હોય તો એને ચારે દિશાથી માપવું પડે, ચારે તરફથી માપવું પડે. માત્ર તમારી દૃષ્ટિએ નહીં, એની દૃષ્ટિએ જુઓ. કદી હરિજન થઈને તમે તમારી સંસ્કૃતિને માપી છે? બ્રાહ્મણ થઈને માપી, બરાબર છે. બહુ મોટી, બહુ મહાન. એકવાર હરિજન થઈને માપો. લોકો પાસે ના બેસવા દે, છાયા ના પડવા દે. તમને ખબર પડે કે એની નજરે તમે કેવા છો. આ બાપુએ માપી. અને આ બાપુ છે ને, એમના પ્રત્યે મને અનન્ય પ્રેમ થયો. એટલા માટે પ્રેમ થયો, હું ઘણીવાર લોકોને કહું છું, જિંદગીમાં 1000 બાયલાઓ મળે એના કરતા એક મર્દ માણસ મળે ને, બસ બેડો પાર થાય. 1000 બાયલાઓ તાળીઓ પાડે અને પછી ભજીયા ખાય ને ચા પીવે ને ખરો ટાઈમ આવે ત્યારે કોઈ દેખાય નહીં. એક મર્દ માણસ હોય ને ઘણું થયું. આ માણસે કોઈના વિરોધની પરવા ના કરી, કોઈ પ્રતિષ્ઠાની કાયરતા ના બતાવી. તો પ્રતિષ્ઠાના આગળ તો બધાને ઝૂકી જવું પડે. લોકો અમને શું કહેશે? 500-400 વર્ષ પહેલા જુનાગઢનો નરસિંહ હતો ને, હરિજનોના ત્યાં પ્રસાદ લેવા ગયો. એ તો કોઈ સુધારક નતો, નાગર બ્રાહ્મણ હતો, વૈષ્ણવ હતો. અને હરિજનોએ કહ્યું, મહેતા અમારે ત્યાં તમે ભજન કરવા આવશો, પ્રસાદ લેવા આવશો? અને સહજ રીતે કહી દીધું, આવીશ, જરૂર આવીશ. એના ઉપર કેટલા માછલા ધોવાયા, એના ઉપર કેટલું જુલમ થયું. અને તમને એક બીજી વાત કહું, શ્રીજી મહારાજ છે ને, સહજાનંદ સ્વામી, એમના જીવનમાં તો એટલા પ્રસંગો બન્યા, એટલા પ્રસંગો બન્યા. ત્યાં જેતલપુર, અને જેતલપુરમાં યજ્ઞનું આયોજન કરેલું. સુરત થી ને દૂર દૂરથી બધા કેટલા લોકો આવે ને રોજ મીઠાઈઓની હાંલીઓ લઈ લઈને આવે. એટલે મીઠાઈઓના ઢગલા. એક કોળી આવે, બહુ ગરીબ માણસ, અને જુવારનો રોટલો, છાછઠિયાનો જુવારનો રોટલો બનાવીને લાવે, પેલી પછેડીમાં ઢાંકીને. પણ એ દૂર બેસે, પણ આ મીઠાઈઓ જુએ એટલે એની હિંમત ના ચાલે. શું સુરતની ઘારી ને શું આટલી બધી મીઠાઈઓ, અને આ મારો રોટલો હું કેવી રીતે આપું? જે હૃદય ના વાંચે ને એ કદી સંત ના થઈ શકે. જેને હૃદય વાંચતા આવડે અને જેને હૃદય હોય એ સંત થઈ શકે. કોરી બુદ્ધિ હોય તો વકીલ થવાય, ડોક્ટર થવાય. અમે એવા ડોક્ટરો જાણીએ છીએ જે મરદાને ઇન્જેક્શન આપે છે, બને એટલા બિલ ઉભા કરો. ઉપડે એના પહેલા જેટલા બને એટલા બિલ ઉભા કરો.
એમની પાસે સારામાં સારું મગજ છે, પણ એ મગજની નસ છે ને, નસ હૃદય સાથે કપાઈ ગઈ છે. ઘરમાં આવે એટલે છોકરા સાથે ચાલુ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજ છે ને, એમણે અંતરથી વાંચી લીધું. પણ એક કોળી બેસે છે. એ જમાનામાં પાણી નહીં, આજે આટલું પાણી થયું. એટલે ઘણા લોકો તો 2 દિવસે 5 દિવસે 10 દિવસે નાય. આ સૌરાષ્ટ્રમાં પણ એ દશા. અને એમણે કહ્યું અહીંયા પેલો આવ્યો, જેમ તાંદડા સંતાડતા સંતાડતા સુદામા ગયો એમ એનો રોટલો સંતાડતો સંતાડતો ગયો. અને શ્રીજી મહારાજ છે, એને કહ્યું પેલું આપ મને. શું છે? બાપુ બાપુ બાપુ. ખેંચી લીધો રોટલો, અને રોટલો ખેંચીને ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ખાવા તોડી તોડીને. ડાબા પગ ઉપર જમણો પગ ચડાવેલો છે, અને ડાબા હાથમાં એ રોટલો લઈને ત્યાં બેઠા બેઠા ખાવા લાગે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે રોટલો થોડો કાચો છે, અને આ જો બધો ખાઈ જશે તો પેટમાં દુખશે. અને આ તો ભલું પૂછો, પેલા જેમ મુઠ્ઠીઓ વળી વળી તાંદળા ખાવા માંડ્યા હતા. એટલે ફટ દઈને કહ્યું બસ મહારાજ, હવે એનો પ્રસાદ અમને આપો, નહીં તો આ તો બધો ખાઈ જશે. માણસમાં કેટલું આત્મબળ હશે. જ્યાં મીઠાઈઓના ઢગલા હોય, જ્યાં ઊંચી કોમના લોકો આવીને બેઠા હોય, ત્યાં એક કોળીના હાથનો રોટલો લઈ અને સભા વચ્ચે ખાવો, એ કોઈ નાની સૂની વાત છે? જો માણસ પ્રતિષ્ઠાનો ભિખારી થઈ ગયો હોય ને તો આવું કામ ના કરી શકે. એક સંગ્રામ વાઘરીની કથા. અડધી રાત્રે જઈને એના ત્યાં રોટલો ખાઈ આવ્યા. સંગ્રામ વાઘરી. મારી તાકાત નહીં, સ્વામીની તાકાત નહીં, અને જો અમે જઈએ તમે બધા કાઢી મૂકો પાછા. મહારાજ જરા મર્યાદામાં રહો ને. તમે મર્યાદાનો અર્થ શું કરો છો? અમને પોપટ બનાવવા છે? પાંજરાના પોપટ બનાવવા છે? બનાવી દીધા. એટલે રતનબાઈ છે ને, રતનબાઈ જયારે બહાર નીકળીને ઉપર આકાશ ને નીચે ધરતી, કોઈ લેવા નહીં આવેલું. કાકો નહીં, મામો નહીં, ફલાણો નહીં, ફલાણો નહીં, ફલાણો નહીં, કોઈ નહીં. એક બીજી વાત યાદ રાખજો, માણસની શક્તિ ક્યારે વધે છે? વિપત્તિમાં. કારણ કે એમાં શક્તિની જરૂર હોય છે. તમે વધારેમાં વધારે ક્યારે દોડી શકો? જયારે કૂતરું પાછળ પડે ત્યારે. બોલો, જેને વાહ આવ્યો હોય એ દોડે કે ના? હમણાં બેઠો હોય કે વાહ છે, ચલાતું નથી, પણ જો કૂતરું પાછળ પડ્યું હોય તો એકદમ દોડે. જાણે પેલો રેસ કોર્સ નો ઘોડો દોડતો હોય એવી રીતે ઓલિમ્પિકમાં દોડતો. વિપત્તિ એને શક્તિ આપી. અને જે માણસે વિપત્તિ જોઈ નથી, જે માણસ કદી વિપત્તિમાં પડ્યો નથી, એ માણસ કદી શક્તિશાળી ના થઈ શકે. વિપત્તિ કાં તો તમને મારી નાખે અને કાં તો તમને દિવ્યતા આપે. રામને જો વન ના મળ્યું હોત, 14 વર્ષની પનોતી તમને 7.5 ની લાગી હશે, એને 14 ની ડબલ પનોતી લાગી, પણ એ ડબલ પનોતી એને ભગવાન બનાવી દીધા. જો ઘરમાં રહ્યા હોત ને, ગાદી ઉપર બેસી ગયા હોત તો ખાધું પીધું ને રામની કોઈ કથા ના હોત. માણસના ખમીર છે ને, ખમીરને માપવાની જગ્યા વિપત્તિ છે કે એ ટાઈમે કેટલો સ્વસ્થ રહી શકે. ગુરુ ગોવિંદસિંહજીના 4 દીકરા, 2 દીકરાને દિવાલમાં ચડાવી દીધા અને 2 દીકરા યુદ્ધમાં માર્યા ગયા. છતાંય ખમીર એનું એ. મારું પુસ્તક છે ભારતીય યુદ્ધનો ઇતિહાસ, મેં ગુરુ ગોવિંદસિંહજીને અર્પણ કર્યું છે. તમારો એક દીકરો મરી જાય તો ગુમા ભૂમ કરો છો, આખો આકાશ પાતાળ એક કરી નાખો છો. પેલાના 4 અને કેવી રીતે દિવાલમાં ચણાવી લીધા, આંખમાં આંસુ નહીં. કે 4 તો ઓછા છે, જે હું કામ કરવા નીકળ્યો છું એ કામ જો પૂરું થતું હોય તો 40 લાખ ચડાવવા તૈયાર છે. એમાંથી એક સ્ટીલનો માણસ પેદા થતો હોય. છોકરું હાચવીને ઘરમાં પૂરી રાખો, જયારે જુઓ ત્યારે ઘરમાં પૂરી રાખો. તમે પૂરી જાઓ, છોકરી પૂરી દો. હવે આ બધા સસલા જીવ્યા તો શું ને ના જીવ્યા તો શું? આટલા બધા કબૂતર ભેગા થઈને કરીને જો રહેતો શું ના રહેતો શું?
જ્યારે બહાર નીકળી કોઈ લેવા નહીં આવે. પુરુષ છે ને ગમે ત્યાં જાય, કોઈના ઓટલા પર સુઈ જાય, કોઈ મંદિરમાં જાય, કઈ ગમે ત્યાં. સ્ત્રી જાય ક્યાં? એ જયારે જેલમાં ગયેલી ત્યારે એક ઢબુ પૈસો એને જમા કરાવ્યો. એ ઢબુ પૈસો એને પાછો, ઢબુ પૈસો હાથમાં લઈને નીકળી. અમદાવાદના ત્યારે ધૂળિયા રસ્તા ચાલ્યા કરે છે. કોઈ વાર મોટા શહેરોમાં જવું, મોટા શહેરોમાં જેટલી આબાદી, જેટલી સમૃદ્ધિ છે એટલી જ લાચારી છે. ગામડામાં એટલી લાચારી નથી. ગામડામાં સમૃદ્ધિ નથી, ઓછી છે, પણ શહેરો જેટલી લાચારી નથી. તમને લાચારી દેખાતી નથી. એ મોટા શહેરની અંદર રાત્રે ક્યાં સૂવું એના માટે કેટલાય લોકો લાચાર છે. ક્યાં શું, ક્યાં જઈને સૂવું? આખો દિવસ તો ગમે તેમ બગીચામાં કાઢ્યો, અહીં કાઢ્યો. કોઈ છોકરો ઘરથી રીસાઈને આવ્યો છે, કોઈ છોકરી રીસાઈને આવી છે, કોઈની વહુ છે એ ઝઘડો કરીને નીકળી ગઈ છે. આખો દિવસ તો કાઢ્યો, હવે રાત્રે જવું ક્યાં? કોઈ બેકાર માણસ આવ્યો છે પત્નીને આશ્વાસન આપીને કે હું નોકરી કરીને પછી તને મની ઓર્ડર મોકલીશ. અને અમદાવાદમાં લાચાર થઈને રખડી રહ્યો છે. તમારી પાસે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ હોય તો તમે લાચારને મદદ કરો, એને આશરો આપો, એને હિંમત આપો. એ સાચો ધર્મ છે. એના માટે કોઈ જગ્યા. આ બાઈ નીકળી, ચાલતા 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 એક ભાડભુજાને જોયો તો પેલા ચણા શેકે, ધાણી ચણા એવું બધું છે. અને એને ઢબુ પૈસાના સામે જોયું. એને કહ્યું ઢબુ પૈસાના ચણા, આટલા ચણા. એ ઢબુ પૈસાના ચણા લઈને એક કોર્નર ઉપર એ બેસી ગઈ. ચણા લો, ચણા લો, ચણા લો, ચણા લો. સાંજ સુધી એને એક દાણો ના ખાધો. 2 પૈસામાંથી 2 આના ઉભા કર્યા. 2 આના ઉભા કર્યા. હિંમતે મરદા મદદે. બસ બીજા દિવસે 2 આનાના ચણા અને ફરી પાછા વેચ્યા. એમ કરતા 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 આખી રતન પોળ બાંધી નાખી. આખી રતન પોળ. કોઈ લોન નહીં, કોઈ સબસિડી નહીં, કોઈ ટેકો નહીં, કોઈ આશરો નહીં, કોઈ આધાર. ખેડૂતોને પૂછજો, ખેડૂત જયારે ખેતરમાં અનાજ વાવે છે તો કેટલાક દાણા એટલી સરળતાથી ઉગી જતા હોય છે કે એના ઉપર પોચી માટી છે. કેટલાક દાણાના ઉપર સુકાયેલું ઢેફું પડ્યું હોય છે, એને ઉગવા નથી દેતું. પેલાને ઉગવું છે પણ ઉપર સુકાઈ ગયેલું ઢેફું પડ્યું એટલે એ જરાક જોર કરે ત્યારે માળ ઉગે છે. કેટલાક દાણાના ઉપર પથરો પડ્યો હોય, આટલો પથરો, એને તો ઘણું ઉગવું છે. પણ જો બળોકો દાણો હોય ને તો વાંકો ચૂકો આમ તેમ થઈને પણ ઉગતો હોય છે. જે સરળતાથી ઉગી ગયા તો ઉગી ગયા, એમાં કઈ મોટો પુરુષાર્થ. કૃષ્ણને તમે જીવન ચરિત્રમાં જોયું. અરે જન્મતાની સાથે જેને જેલમાં જન્મવું પડ્યું, ભાલા ચોકી પહેરામાં ભાલા, અને જેને મોત માથે ભમતું હતું એવી સ્થિતિમાં જેને જન્મ થયો, અને જન્મતાની સાથે જેને ભાગવું પડ્યું. જો ના ભાગ્યા હોત તો સવારે. અને છતાં એ દાણો કેટલો ઉગ્યો, કેટલો ઉગ્યો. બધા બીજા ઉગેલા દાણાને ઢાંકી. આ એનું પોતાનું બળ છે. બસ આખી રતનપોળ ઉભી કરી નાખી. અને જયારે રતનપોળ થઈ એટલે પછી કાકા આવવા લાગ્યા, મામા આવવા લાગ્યા, ભાઈઓ આવવા લાગ્યા, બધી ભાભીઓ આવવા લાગી. ઓહો, અમે તમને ખોળતા હતા, તમે ક્યાં ગયા હતા? અમે તો હનુમાનજીની બાધા માની હતી. પૈસો હોય ને એટલે મિત્રો ખોળવા ના પડે, મિત્રોથી બચવું પડે, મિત્રો ખોળવા ના પડે. પૈસો ન હોય ને ત્યારે મિત્રો ખોળો તો તમને કોઈ દેખાય. આ વ્યક્તિની પાસે શું છે? નિષ્ફળ જીવન. એને એકદમ નિષ્ફળ જીવન ઉપર હતી, પણ એના અંદર જે શક્તિ હતી ને એ શક્તિ એને સફળ જીવન બનાવી. એટલે પરમેશ્વર, કુદરત છે એ કોઈને નિષ્ફળ જીવન આપવા માંગતી નથી. માણસ પોતે એનો ઉપયોગ ના કરે તો એની જુદી વાત છે.
એક સફળ જીવન, ના એના પછી એક બીજું જીવન છે. એને હું નિષ્ફળ જીવન કરતા મોડું માનું છું. મારી વાત તમને ગમે તો સ્વીકાર, આટલું સ્વીકાર કરો. તમારા છોકરામાં સંસ્કાર પાડજો. કયા સંસ્કાર? બસ બેટા, કોઈનું મફતનું આપેલું ખાઈશ નહીં. બસ ઘણું થઈ ગયું. મારે તમને બીજું કઈ બહુ નથી કહ્યું. અને જોજો તમારો છોકરો કેવો થાય છે. મારો ઓળખીતો એક ફોજદાર હતો, બ્રાહ્મણ હતો, ને ધોતિયું જ પહેરે. ફોજદાર હતો તો ધોતિયા વાળા જ ફોજદાર કહેવાય. એ માણસ એ જમાનાની અંદર ખૂનની તપાસ કરવા જાય તો ગામમાંથી એક બ્રાહ્મણના છોકરાને બોલાવીને રસોઈ બનાવડાવે. 10 આના આપી દેવા, 6 આના પોતાના, 4 આના એના. 10 આનામાં ત્યારે બહુ સસ્તું, એટલે સારી રીતે કોઈનું નહીં ખાવાનું. મારે શા માટે કોઈનું મફત ખાવું? મારો પગાર, આ પગારમાંથી વધાયેલા પૈસા, એ બધો ઢગલો હું મૂકીને મરી જાઉં અને છોકરાઓ પાછળ ફનાફાતિયા કરે, એના કરતા હું ગૌરવપૂર્વક જીવું. લોકો એમ તો કહેશે ને કે એક ફોજદાર એવો છે જે કોઈના ઘરનું પાણી નથી પીતો. બાકી તો લોકો શું કહે છે તમે જાણો છો. ઉપરથી કે સાહેબ આયા, સાહેબ આયા, સાહેબ આયા, પણ પાછળ શું કે છે તો સાંભળો. આ માણસ કેટલું ગૌરવપૂર્વક જીવ્યો. એકવાર મારી પાસે વ્હીલ લઈને આવ્યો. મને કે હવે મારું મરણ નજીક છે અને મેં આ વ્હીલ કરી જોઈ જાઉં તરત. આશ્ચર્ય થયું. એના વ્હીલમાં એને લખેલું કે મારા 3 છોકરાઓ, એ 3 છોકરાઓએ વર્ષમાં 3 વાર ફલાણી જગ્યાએ મળવું અને ગોળના લાડુ કરીને ખાવ. ગોળના લાડુ. મેં કહ્યું ભાઈ એ તો ઠીક છે, પણ ત્યાં ગોળના લાડુનો આગ્રહ કેમ રાખ્યો? મને કે બાપજી, મારા પૂર્વજો ગરીબ હતા, અમે બધા ગોળના લાડુ ખાતા. આજે અમે પૈસાદાર થયા, પણ મારે એ ગરીબીનું ભાન કરાવવું છે એટલે મેં લખ્યું છે કે તમારે ગોળના લાડુ કરે. મારા છોકરાઓ કોઈ મદ્રાસ રહે, કોઈ કલકત્તા રહે, કોઈ મુંબઈ રહે, આજે સુખી છે. એ મળશે ક્યારે? એટલે મારે મારા કુટુંબને તોડવું નથી. એટલે મેં આ ત્રણ પ્રસંગો ઉઠવી દીધી. આજે આ પ્રસંગ છે તો આપણે ભેગા થયા. જો આ પ્રસંગ ન કર્યો હોત તો મારે અહીંયા આવવાની શી જરૂર, તમારે આવવાની શી જરૂર? પ્રસંગે આપણે બધા ભેગા થયા. તમારા છોકરામાં આટલા સંસ્કાર પાડજો. બેટા, તારા પરસેવાનું ખાજે, તારા હકનું ખાજે. કોઈનું દાન ધર્માદો ના ખાઈશ, કોઈનો મફતનો રોટલો ના ખાઈશ. જોજો એ સ્ટીલનો છોકરો થશે. હવે તમે એવી ઈચ્છા રાખો કે ખાલી એ સ્તોત્રો બોલ્યા કરે ને ફલાણું બોલ્યા કરે, ટીલા ટપકા કર્યા કરે, તો ઠીક છે, ઉપરનું ઘડતર ઠીક છે, એની એ જરૂર છે, પણ ખરું ઘડતર આ છે. અને એ ઘડતરમાંથી માણસ છે ને સિંહ જેવો પેદા થતો હોય છે. એટલે એક પહેલી વાત છે. એક બીજું જીવન છે, હું એને કરુણ જીવન કહું છું. નિષ્ફળ જીવન તો સારું. કરુણ જીવનનો અર્થ છે એની પાસે ઢગલા બંધ પૈસા છે, બંગલો છે, ગાડી છે, બધું છે, કોઈ કમી નથી એની પાસે, અને બધું હોવા છતાં નથી ખાઈ શકતો, નથી ખવડાવી શકતો, કોઈ નહીં, બસ કઈ નહીં. એ જે ભિખારીનો ભિખારી. હમણાં 4 વર્ષ પહેલા મારે ત્યાં એક સજ્જન આવ્યા. મને કે તમારે આશ્રમમાં 5000 રૂપિયા આપવા છે. જાઓ ઓફિસમાં આપો. ક્યાંથી લાવ્યા? કોણે મોકલ્યા છે? મને કે બાપજી, તમારા અન્ન ક્ષેત્રમાં જમવા માટે વર્ષોથી એક બ્રાહ્મણ આવતો, ફલાણો. મેં કહ્યું હા ખરું, એ મરી ગયો. હા. પછી એને વાત કરી. એ માણસ ચીથડે હાલ, ગંદાતા ફાટેલા કપડા, અને કોઈ ભજીયો આપે, કોઈ ચા પીવડાવે, કોઈ બીડીનું ઠૂઠું આપે, આખો દિવસ. અને કોઈ એક બારણા વિનાનું ખોખા જેવું હતું ત્યાં પડ્યો રહે. અને મરી ગયો પછી 8-10 દિવસે કોઈને ખ્યાલ આવ્યો કે આ મરી ગયો, એનું તો બધું થઈ ગયું, આપણે એનો સામાન તો ફેંદો. એને સામાન ફેંદ્યો તો સાબુના ખોખામાંથી 50,000 રૂપિયા નીકળ્યા. સાબુનું ખોખું હોય ને એમાં એને 50,000 રૂપિયા મૂકી રાખે. આખી જિંદગી એ માણસ કઈ કોઈ ભજીયો આપજો, કઈ ચા પીવડાવજો, કે બીડી આપજો, આમને આમ છે. હવે આ 50,000 હોવા છતાં પણ એનો ના ઉપયોગ કરી શક્યો, ના કોઈને આપી શક્યો,
કશું જ. આવા કેટલાય માણસો હોય છે. પછી પેલા સારા માણસોના હાથમાં આવ્યા, બધે વેચી દીધા સંસ્થાઓમાં, પણ એ પોતે જાતે કશું કરી શક્યો. તમારી પાસે કેટલું છે એનું મહત્વ નથી, તમે એમાંથી કેટલાનો ઉપયોગ કરી શકો છો, કેટલો કરાવી શકો છો. દયાનંદ બાપુની વિશેષતા, એમને ખવડાવવાનો શોખ હતો. અને ભટ્ટે કહ્યું, એકવાર મારે ત્યાં આવેલા, મજૂરો કામ કરે, કડિયા કામ ચાલે બાજુમાં બંગલા, 10, 15, 20 મજૂરો. અને પછી કે દેખ મેરી એક ઈચ્છા હૈ, આ બધાને ચૂરમું બનાવીને ખવડાવ. આપણે ત્યાં પહેલા બનાવતો ને ચૂરમું, ઉપર ચોખ્ખું ઘી નાખવાનું. ભલે બાપુ તમારી ઈચ્છા. કેમ ભાઈ, એને ચૂરમું બનાવીને ખવડાવવાની શું જરૂર છે? એ કઈ આપણા વેવાઈ છે? એ કઈ સાહેબ છે? અરે વેવાઈને તો આખી દુનિયા ચૂરમું ખવડાવે, નહીં ખવડાવો તો ખવડાવવું જ પડશે ને. સાહેબને ખવડાવવું પડશે. પણ જે માણસ ગરીબ છે, જેને કદી સારી રસોઈ જોઈ નથી, કોઈ વાર એને ખવડાવી તો જુઓ. અમે ફરતા ફરતા એકવાર ડાંગ જિલ્લામાં ગયા, પછી ગાડી લઈને મારી સાથે બધા માણસો યાત્રા કરવા નીકળેલા. ગાડી બગડી, રાત રોકાવાનું થઈ ગયું. પછી મેં કહ્યું, આપણે કાલે અહીં બ્રાહ્મણ જમાડશું. કે અહીં બ્રાહ્મણ ક્યાંથી લાવશું? કોઈ તો આવી જશે. બધું સાથે સીધું લીધેલું. સરસ મજાનો શીરો બનાવો, સોજીનો. શેરે શેર ઘી નાખીને મગ શીરો બનાવો, બટાકાનું શાક બનાવો. બસ બહુ થઈ. એ જે આદિવાસી છોકરાઓ ઝોંપડામાં રહેનારા, એ બધા ભેગા કર્યા. કારણ કે મેં રાત્રે એમને પૂછ્યું, તમે શું ખાઓ છો, તમારો ખોરાક શું છે? કોઈ બતાવે. બહુ આગ્રહ કરીને પૂછ્યું. ત્યારે એક માણસે કહ્યું કે આ જંગલી જે અનાજ થાય, નાગલી, બાવટો, એવું તેવું, તે અમારે તો કેટલું, 1/2 કિલો, 1.5 કિલો હોય. આવડા મોટા માટલામાં પાણી ભરીને એમાં નાખીએ, 1/2 માટલું પાણી, અને પછી 1/2 કિલો લોટ નાખીએ. ઉકાળ કરી જરા સહેજ રબડા જેવું થાય, બધા ભેગા મળીને પી જઈએ. પછી તમે બૂમો પાડો, ક્રિશ્ચિયન વધી ગયા, ખ્રિસ્તી વધી ગયા, ખ્રિસ્તી. તમે કોઈ દિવસ એમની તપાસ કરવા ગયા? પછી ખ્રિસ્તી ના વધે તો શું વધે? અને શીરો અને શાક ને સરસ બનાવીને બધાને જમાવ્યું. આમના ચહેરા જુઓ, એના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ તૃપ્તિ, કઈ આનંદ. જો આ તૃપ્તિ, જે આનંદ છે ને, એ જ તારો જમણવાર કરીએ છે. એનાથી ઉલટી વાત કરો. એ જ બધા માણસો સાથે કાશી ગયા. મારી સાથે એક સજ્જન, એને જમાડવાનો બહુ શોખ, પટેલ. એ પાછો એની મેળે બધું નક્કી કરી આવે. સ્ટેશન ઉપર રેલવેનો ડબ્બો, એટલે ત્યાં બધી રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ. પંડ્યા જે બધા એના આગેવાન 2-3 આવ્યા, આવીને કહે છે, સસ્તાનો જમાનો. એ કહે છે કે અમે જમવા તો આવીએ, પણ એક માણસને 11 રૂપિયા દક્ષિણા આપો તો આવીએ. ત્યારે તો 1 રૂપિયો જ ઘણો થઈ જતો. એટલે આણે કહ્યું, ભાઈ મારી શક્તિ નહીં, 1 રૂપિયો આપો. કે નહીં તો અમે નહીં આવીએ. પણ નહીં આવો તો રસોઈ કેમ બનાવડા? આ તો કેવું ભીડમાં લેવા છે, બધાને ભીંસમાં લેવાની વૃત્તિ. તો ચહેરો ઉતરી ગયો. 300 માણસો બોલાવ્યા છે, તો રૂપિયો આપું તો 300 રૂપિયા થાય. અને ત્યારે તો સસ્તો આનો જમાનો હતો. 6 રૂપિયા સિમેન્ટની થેલી હતી, 6 રૂપિયા સિમેન્ટની થેલી. 11 તો બાપજી મારાથી ના અપાય. હું કશો વાંધો નહીં, હવે વિચાર કરો. મને કે શું કરશું? મેં એમ કહી દે કે ઘર ભેગા થાવ, ચાલ આ સીધું આ બધું ઉપાડ, હું તને જમાડવા લઈ જાઉં છું. આ બધી રસોઈ ઉપાડ, લારીઓ મંગાય અને લારીમાં મુકાવી દે, ચાલ મારી સાથે. અને જે એક અનાજના ટુકડા માટે બિચારા ભૂખ્યા બેઠા હતા, પીરસ અમને બધું. કોઈ તારી પાસે દક્ષિણા નહીં માંગે, આશીર્વાદ આપશે, આંતરડી થશે, કારણ કે ભૂખ્યા છે. દરિદ્રાન ભર કૌંતેય માં પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્યૌષધમ પથ્યમ નિરુજસ્ય કિમૌષધૈ. મહાભારત. ભીષ્મ પિતા છે નહીં, કૃષ્ણ બોલે છે, યુધિષ્ઠિરને કહે છે, દરિદ્રાન ભર કૌંતેય, એ કૌંતેય જે દરિદ્ર છે એને આપ. માં પ્રયચ્છ ઐશ્વરે ધનમ, જ્યાં પહેલેથી ટેકરો છે ત્યાં ટેકરો કરવાની જરૂર નથી. વ્યાધિતસ્ય ઔષધમ પથ્યમ,
જેને રોગ થયો છે એને દવા, નિરુજસ્ય કિમ ઔષધૈ, જેને રોગ જ નથી એને દવા ખવડાવવાનો શો? એક કરુણ જીવન છે. માણસ કમાય છે, ઘરમાં બધું છે, બસ ઉપયોગ નથી કરી શકતો અને ભોળી રીતે જીવન જીવે છે. મારા ઓળખીતા એક શેઠ હતા, દેવ થઈ ગયા. શું તમને વાત કરું, એ સસ્તાના જમાનામાં એમની વ્યાજની આવક 3.5 લાખ રૂપિયા. બીજી બધી આવક તો જુદી, ખાલી વ્યાજની આવક જ 3.5 લાખ. મુંબઈમાં રહે, પહેલેથી વસી ગયેલા અને પેઢી બહુ જોરદાર ચાલે. પત્ની પણ દીકરીઓ થઈ, દીકરો ના થયો, વારસદાર. પછી મોટી ઉંમરે એમણે બીજી પત્ની કરી, ગામડામાંથી લાવેલા. આ સ્ત્રી આવીને બહુ બિચારી શરમાળ, એને પ્રસૂતિના દિવસો, પૂરા દિવસો, અને પેટમાં બહુ તકલીફ થાય. અને આ શેઠ છે ને આખો દિવસ ચોપડો, પેલો મોટો તકિયો આગળ મૂકે, એના ઉપર ચોપડો મૂકે, દાઢી આગળ ચશ્મા લાવે, અને આ વધ્યા આવી 4 ને વધ્યા આવી 8 ને વધ્યા આવી 10, 9 ને વધ્યા, બસ વધ્યા જ વધ્યા. જ્યારે જુઓ કોઈ દિવસ એ ઘરમાં જુએ, અરે કૂતરું પાડો ને તો કૂતરું વાલનું ભૂખ્યું હોય છે. જો સમય ઉપર કૂતરાને વાલ નહીં આપો તો એ તમારી વફાદારી છોડી દેશે. તો જે માણસને તમે રાખ્યું એને જો સમય ઉપર વાલ નહીં આપો અને તમે વફાદારીની અપેક્ષા રાખો તો તમે જીવનને સમજી નથી શક્યા. તમે ઘર બરબાદ કરી નાખશો. પૈસો કમાઓ, પણ જેના માટે કમાઓ છો એનો ઉપયોગ તો કરો. પશ્ચિમની આપણે નિંદા કરીએ છીએ, સાંજે 5 વાગે એટલે દુકાન બંધ કરી દેવાની, પછી સ્વિમિંગ પુલમાં નાવા જવાનો, ક્લબમાં જવાનો, નાચવાના, કૂદવાના, બીજું આનંદ પ્રમોદ કરવાનો. અહીં તો અહીંનો વેપારી તો રાતના 12 વાગ્યા સુધી અડધું બારણું ઉગાડીને બેઠો હોય. કોઈ ગ્રાહક આવે છે? હવે તો યમરાજ આવે તો સારું તમારા પાસે. 12 વાગે આવે તો ઊંઘો, જપો. પેલો કે છે 5 વાગ્યા ખલાસ, હવે ડ્યુટી પૂરી થઈ ગઈ, કમાવાનું કમાઈ લીધું, હવે આનંદ પ્રમોદ કરવાના. અને પેલી સ્ત્રીને બહુ પીડા ઉપડી. શેઠ આગળ તો 1-2 વાર એને કહેલું કે મને કોઈ નર્સિંગ હોમમાં દાખલ કરાવી દો, મને બહુ તકલીફ છે. આ શેઠ પાછા એવા ને, એને કહ્યું અરે ગાંડી, આ બધી ગાયો, આ પક્ષીઓ, પશુઓ ક્યાં નર્સિંગ હોમમાં દાખલ થાય છે? આ તો લોકોએ ખોટું ઊભું કર્યું છે, બધું કુદરતે આપોઆપ થઈ જશે. ગામડાની સ્ત્રી બિચારી બોલી ન શકે. છેવટે જયારે એનાથી રહેવાયું નહીં ત્યારે જે જૂનો મહેતો હતો, વાણોતર હતો, એનો મુનિમ હતો, એને કહ્યું તું ગમે એમ કરીને મને 60 રૂપિયા લાગ્યા. પેલો એ પરિસ્થિતિ સમજી ગયો. એને શેઠને કહ્યું શેઠ તિજોરીની ચાવી લાવો, કેમ? મારે 60 રૂપિયા જોઈએ છે. જૂનો એટલે એનો પ્રભાવ. ચાવી આપી, 60 રૂપિયા કાઢ્યા. ઘોડાગાડી કરી, ત્યારે પેલી ગાડીઓની બસો એને ઘોડાગાડી કરી અને એક નર્સિંગ હોમમાં લઈ ગયા. તરત જ એને ઓપરેશન, એને કહ્યું ભાઈ તરત ઓપરેશન કરવું પડશે, છોકરું મરી ચૂક્યું છે, બાળક મરી ચૂક્યું છે, 1 કલાક તમે મોડા આવ્યા તો આ સ્ત્રી મરી જવાની. ઓપરેશન કરીને મરેલું બાળક છે, અને મરેલું બાળક છોકરો, જે વારસદાર માટે આ વધ્યા આવી, અરે વારસદાર તો મરી ગયો હતો, લેવા વધ્યા લાવ. તમે એને શું કહેશો? એનું નામ કરુણ જીવન છે. એ કોઈ સારો માણસ નથી ખાતો, નથી ખાવા દેતો, નથી બાળ બચ્ચાનો, નથી કોઈ કુટુંબનો, નથી કોઈનો, અને છે શક્તિ ઘણી છે, શક્તિમાં કોઈ કચાશ. પણ આમ જુઓ તો કશા કામ. એક ત્રીજું જીવન છે, એને હું સફળ જીવન કહું છું. સફળ જીવન એ અર્થમાં છે કે 2 પૈસા કમાય છે, આવડામાં જોર છે, ખેતી કરે છે, નોકરી કરે છે, ધંધો કરે છે, વ્યાપાર કરે છે, 5-50 હજાર કમાય છે, અને ખાય છે, ખવડાવે છે, એના કુટુંબમાં આબરૂ છે, ઘરના બધા માણસોની ઈચ્છા પૂરી કરે છે, અને જેમ સારી રીતે માણસ જીવન જીવતો હોય એમ સારી રીતે જીવે છે. જરૂર પડે તો ફંડ ફાળામાં 5-25 આપે છે, ગામમાં સારું કામ થતું હોય તો આપે છે, સ્કૂલ બંધાતી હોય તો આપે છે. તમારે એક સફળ જીવનની એક વ્યાખ્યા તો કરવી પડશે ને.
કેટલીક વાર તમે અમુક બાબતમાં ના માનતા હો. આ મુંબઈ વાળાને પૂછી જુઓ કે ગણેશ ચતુર્થી વાળા ફંડ ફાળો ઉઘરાવા આવે એટલે આપવું પડે કે ના આપવું પડે, અને ના આપો તો શું થાય? એમ અત્યારે તો એટલો અહીં નવરાત્રીના ગરબા હોય એટલે છોકરાઓ નીકળી પડે. હવે તો રોડ ઉપર ઉભા રહે છે, ગાડીઓ રોકે છે. હવે તમારે નવરાત્રીના ગરબા કરવા છે, એમાં ગાડીઓ કેમ રોકો છો? એને 5 રૂપિયા આપો ને તો હવા કાઢી નાખશું, ફલાણું કરશું, નહીં જવા દે. આ માણસ છે ને, હું તમને ભલામણ કરું છું, જે ગામમાં રહેતા હો, જે સમાજમાં રહેતા હો, એની સાથે ચાલજો. એ જરૂરી નથી કે અમુક બાબતમાં તમે માનો. તમે ના માનતા હો, આખા ગામ ઉજાવણી કરતો હોય આખું ગામ ઉજાવણી, અને તમારા ભાગે પૈસા આવે તો આપી દેવાના. પહેલા 11 આવતા હોય તો 15 આપવા. તમે પૈસા ઘટી નહીં જાય તમારા, પણ તમારું માન રહેશે. તમને જીવન જીવતા આવડે છે, અને એ રીતે હું એને સફળ જીવન કહું છું કે માણસ સફળ છે. એને કોઈના પાસે લાંબો હાથ નથી કરવો પડતો, એ બીજાને આપે છે. આ તો સફળ જીવન છે. પણ મારે જે ચર્ચા કરવી છે ને, એ એના ઉપરના જીવનની ચર્ચા છે. એનું નામ છે ધન્ય જીવન. ધન્ય જીવનનો અર્થ છે જે આખી જિંદગી સુધી બીજાના માટે જીવ્યા કરે. એની હાથમાં મુઠ્ઠીમાં પૈસા છે, બધું છે, પણ પોતાની જાત માટે. નદી છે, પોતાની જાત માટે નથી વહેતી. એ કલકલ વહે છે, અને ઈચ્છે છે કોઈ આવીને ખોબે ખોબે પાણી પીવે. અને જયારે નદીમાંથી કોઈ ખોબે ખોબે પાણી પીવે છે ને, ત્યારે નદીનો ચહેરો ઉતરી જાય છે. ઉલટો એને આનંદ થાય છે, બહુ સારું, મારે ત્યાં કોઈ પાણી પીવા આવ્યું, કોઈ પાણી પીવા આવ્યું. એક માણસ પણ નદી જેવો છે, નદીની માફકે વહેતો હોય છે, કલકલાટ કરતો, પણ એ ઈચ્છે છે કોઈ મારે ત્યાં આવે ને મારું પાણી ખોબે ખોબે. કેટલાકના ઘર તમે જોજો, એને ઘરના બહાર નળ લગાવેલો હશે. આ બીજા લોકો પાણી ભરવા ક્યાં જાય? અમારે ઘરમાં નળ છે, મોનોબ્લોક પંપ મૂક્યો છે, ઉપર ટાંકી ભરી છે, પણ આ આજુબાજુના ગરીબ માણસો બિચારા ક્યાં જાય? ભલે ભરી જતા, થોડો બગાડ કરશે, થોડું નુકસાન કરશે, ભલે થતું હોય, પણ એમને પાણી ભરવા. કેમ કે એના હૃદયમાં વિશાળ. કેટલાક માણસોના ઘર તમે જોજો, અને એ ઘરની અંદર કોઈ અન્નપૂર્ણા રહેતી હશે. અમારો અનુભવ છે. આખા ગામમાં જેટલા ઘર હોય, બધા ઘરમાં અન્નપૂર્ણાઓ ના હોય. કોઈ ઘરમાં અન્નપૂર્ણા હોય, કોઈ ઘરમાં લક્ષ્મીજી હોય, કોઈ ઘરમાં સરસ્વતી હોય, કોઈ ઘરમાં કાળકા માય હોય. તમે આ સમજ્યા એનું? જે ઘરમાં અન્નપૂર્ણા હોય ને, એના રસોડામાં 2-3 માણસો વધારે ખાય એટલી રસોઈ હોય જ. 2-3 માણસો વધારે જમી જ શકે. અને એને જમાડવામાં આનંદ. એ તપાસ કરજા, આટલું પેલાને આપી આવ, આ ફલાણાને આપી આવ, આટલું મંદિરમાં આપી આવ. એ બહેન છે ને, એ બેઠી બેઠી છોકરાઓના દ્વારા અપાવતી જ રહે છે. કારણ કે અન્નપૂર્ણા છે. તમે એને ઓળખો, એને સમજો. પેલી સુજાતાએ જે ખીર ખવડાવી બુદ્ધને, કોઈ અન્નપૂર્ણાના ઘેરથી આવેલી. એ શેઠાણીએ કહ્યું, જા બેટા, આપણા ત્યાં આજ ખીર બનાવી છે, એટલે આ કટોરામાં કોઈ તપસ્વી હોય, પારણું કરવા માંગતો હોય તેને ખવડાવી. બાકી ખીર તો ઘણા બનાવતા હોય, બારણું બંધ કરીને ખાય. પડોશીનો ડર લાગે કે આ પડોશીઓ જરૂર આવશે. આ એક એવી છે, અન્નપૂર્ણા છે. કેટલાકના ઘરમાં લક્ષ્મીજી હોય, એની આવે એના પગલા થાય, ઘરમાં પૈસો જ આવે, અને સમૃદ્ધિ આવે. અને મેં એવી કેટલીય સ્ત્રીઓ જોઈ છે કે મારા એક ઓળખીતી બેન હતી, હમણાં ગુજરી ગઈ. સવાર થાય એના પતિ પાસે 100ની નોટ લઈ લેવા, 100ની નોટ, અને પતિ પણ 100ની નોટ એને આપે. કોઈને ચંપલ ના હોય ચંપલ આપે, કોઈને આ ના હોય તો આ આપે, ફલાણું ના હોય તો ફલાણું આપે. એને રોજના 100 રૂપિયા મારા વ્યક્તિગત મારે વાપરવાના. તે દાન પુણ્યમાં, મારા વ્યક્તિ કોઈ ખર્ચોમાં નહીં. કોઈનું નાકાર ના કઈ આપે. કોઈ બાજુમાં વિધવા હોય, આ હોય, તે હોય, આપે રાખે. કોઈના ઘરમાં સરસ્વતી હોય છે, ભારતી હોય છે, ભામતી હોય છે, એટલી વિદુષી, એટલું
પાંડિત્ય, ભજનો રચે, કવિતાઓ રચે, છંદ રચે, અને એટલું બધું વાંચન હોય, છોકરાઓને વંચાવે, ભણાવે, ટ્યુશનની જરૂર નહીં. સરસ્વતીનો અવતાર. કેટલાકના ઘરમાં કાળકા માતા હોય, છૂટા કેસ મૂક્યા હોય, અને આવડી મોટી મોટી આંખો હોય, લાલ જીભ જ્યારે જુઓ ત્યારે બહાર નીકળેલી હોય, એટલે એના પતિને પણ બધું ટેવાઈ ગયા. આડોશ પડોશ વાળા હોય ને, એક આજ તો કાળી ચૌદશ છે, ચાલો આપણે ગામ બહાર પેલા કાળકામાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જઈએ. એટલે કે તમે જાઓ, અમારે તો રોજ ઘરમાં જ દર્શન થાય. જ્યારે જુઓ ત્યારે વિકરાળ સ્વરૂપ, પેલી ભડકેલી ભેંસ હોય ને, વિકરાળ સ્વરૂપ. અરે કોઈ મહેમાન આવે ત્યારે તો જપો, ત્યારે તો તમારા ઘરની આબરૂ રાખો, પછી તમારે જે કરવું હોય. બે ડાયા ચાર માણસો આયા હોય ત્યારે તો સરખારો. આવો ભેદ હોય છે. એટલે એક ધન્ય જીવન હોય છે. અને ધન્ય જીવન શું હોય છે? બસ એ સ્ત્રી હોય, પુરુષ હોય, શેઠ હોય, નોકર હોય, રાષ્ટ્રપતિ હોય, પટાવાળો હોય, તમે જે કોઈ જગ્યાએ છો, નદીની બાબા નદી કહે છે બસ કોઈ મારું પાણી પીવે, અને હું પાણી પીધા વિના દરિયામાં જઈને મારું પાણી મળી જાય તો મને વહેવાનો અર્થ શું? હિમાલયથી નીકળું અને સમુદ્ર સુધી જવું ને કોઈ મારું પાણી ના પીવે. તમે કોઈ વાર અનુભવ કરજો. તમારા પૈસા લેવા માટે ઝપાઝપી કરનારા તો તમને હજારો માણસો મળ્યા હશે, પણ તમારા પૈસા ઉપર આંખ ઉપાડીને નહીં જોનારો કોઈ મળ્યો છે કે તમારા પૈસાના સામે આંખ ઉપાડીને ના જોવે? અને જો આંખ ઉપાડીને જોનારો ન મળ્યો હોય ને તમને, તો તમે એટલું યાદ રાખજો કે આના કરતા એ મોટો છે. પૈસાની ધન્યતા છે, વિદ્યાની ધન્યતા છે, તમારા બાવડામાં જોર છે તો એની ધન્યતા છે. ગામનું રક્ષણ કરો, કોઈ ગરીબ માણસનું રક્ષણ કરો. તમારા મગજમાં બુદ્ધિ છે તો બુદ્ધિની એ ધન્યતા છે. ગાંધીમાં કોઈ ઓછી બુદ્ધિ નથી, બહુ બુદ્ધિશાળી હતા. જો વકીલાત કરી હોત તો એ તો બહુ સારા વકીલ થઈ શકે, પણ એને વિચાર કર્યો બુદ્ધિનો ઉપયોગ મારે કુટુંબોને તોડવા માટે નથી કરવો, કુટુંબોને જોડવા માટે કરવો છે. જે મહેમાન કુટુંબના વકીલ થઈને ગયા આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં, બે મહેમાન કુટુંબો લડ્યા કરે. વકીલ તરીકે તો એને વધારે તોડી શક્યા હોત, પણ બેને જોડી દેવા છે. અને જોડનાર છે ને એની જ મહિમા છે, તોડનારની મહિમા નથી. તમારી પાસે જે કંઈ છે તમે એનો જ્યાં સદુપયોગ કરવા લાગ્યા ને જીવન ધન્ય થયું, બુદ્ધિ ધન્ય થઈ, શરીર ધન્ય થઈ. શ્રવણે કાવડ ઉપાડી માતા પિતાને બેસાડ્યા અને 68 તીરથ ફેરવ્યા. કો શ્રવણની પાસે પૈસો ન હોય તો એ શ્રવણ ધન્ય થયો કે ન થયો? એક ભામાશા હતો, એને તલવાર ચલાવતા નથી આવડતી, પણ જે તલવાર ચલાવનારો હતો એ હારી ચૂક્યો હતો, થાકી ગયો હતો, પૈસા નતા, પગાર ક્યાંથી આપવો? લશ્કર બધું પગાર વિના વિદ્રોહ કરવા તૈયાર થયો. ત્યારે આ વાણિયાનો દીકરો પાછળ પાછળ ચાલતો અને એને કહ્યું, પ્રતાપ ઉભારો, તમારી તલવાર ને મારો પૈસો બેયનો સરવાળો કરો. ધર્મ તો બચશે, સંસ્કૃતિ તો બચશે, એકલી તલવારથી નહીં, એકલા પૈસાથી નહીં. આવો આપણે બેયનો સરવાળો કરીએ. અને ઇતિહાસ સાક્ષી છે, ભામાશાહનું નામ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી પ્રતાપનું નામ રહેશે ત્યાં સુધી. બધા ઘણા ભામાશાહ હતા, બધા દબાવીને બેઠા હતા, કોઈ પૈસો આપવા તૈયાર નથી. કારણ કે એમને ધન્યતા જે છે એને વરમાળા પહેરાવા તૈયાર. અને ભામાશાહને ધન્યતાની કન્યાએ વરમાળા પહેરાવી, ભામાશાહ અમર થઈ. વંદનીય બ્રહ્મલીન સ્વામીજી નું જીવન એક ધન્ય જીવન હતું, એક પૂરેપૂરું ધન્ય જીવન. પંજાબ થી આવ્યા, શીખ પરિવારમાં જન્મ્યા, કોઈ તીવ્ર વૈરાગ્યમાંથી ઘર છોડીને નીકળી ગયા, ફકીરી લીધી, ભ્રમણ કર્યું, ચારે તરફ ફર્યા, ઠોકરો ખાધી. खुरसरू होता है इंसान ठोकरें खाने के बाद और रंग लाती है हीना पत्थर पे घिस जाने के बाद. જેને ઠોકરો નથી ખાધી, આ ગરુ કરાવો, અરે શું ગરુ કરાવો, આ ઠોકરો જ ગરુ છે. એમ
કઈ ગરું ના કરાવાય. અને ઠોકરો કોણ ખાય? જે સાહસ કરે. જેને સાહસ નથી કરવું એ ક્યાંથી ઠોકરો ખાય? બહાર નીકળો, જુઓ. હું તમને કહું કે આવો ને એકાદ વર્ષ જુઓ તો ખરા. તો કે ના મહારાજ, એ તો તમારું કામ, અમારું કામ. આખા ભારતમાં ભ્રમણ કર્યું, ક્યાં ક્યાં ફર્યા, વિચરણ કર્યું. અને એના અંદર જે એક આત્મા હોય છે, દરેકનો એક આત્મા હોય છે. એક માણસ છે તરત લલચાઈ જાય છે, ને એક માણસને ખૂબ લલચાવા પછી પણ એ લલચાતો કેમ નથી? બાકી અમારે ઘણા સાધુઓ હોય, એ તરત જ ખોળતા હોય. કોઈ બડી જગા હો, अच्छा महंत हो तो वहां शिष्य होना है. બધી જાગીર મળે, સંપત્તિ મળે. આ માણસ કેમ લલચાઈ ગયો છે? એક માણસ એવો છે કે એને લલચાવનારા મળે છે, પણ એ લલચાતો નથી. અંગત છે, અંગતનો પગ. બધી માતાઓ અંગત પેદા નથી કરતી. કે રાવણની સભામાં જઈને પગ રોપી આવે એવો અંગત તો કોઈ માં જ પેદા કરતી હોય છે. તમારા જીવનની અંદર કેટલી લાલચો આવી, અને બધી લાલચોમાં તમે અડગ થઈને ચાલતા રહ્યા તો સ્ટીલનો માણસ થાય, લોઢાનો માણસ. સૌરાષ્ટ્રમાં આવ્યા. સૌરાષ્ટ્રની વિશેષતા છે. સૌરાષ્ટ્રની કેટલીક વિશેષતાઓ છે. સૌરાષ્ટ્ર વીર પુરુષોની ભૂમિ છે, અને વીર પુરુષોની ભૂમિ હોય એ જ સંત પુરુષોની ભૂમિ થાય. કોઈ દિવસ વીર પુરુષો પેદા ના થતા હોય ત્યાં સંત પેદા થાય જ નહીં. અને વીર પુરુષો ક્યાં પેદા થાય? જ્યાં પ્રેમ ગાથાઓ હોય. એટલે આ ત્રણ ગાથાઓ છે ને એકબીજાની પૂરક છે. પ્રેમ ગાથા, શૌર્ય ગાથા અને ભક્તિ ગાથા. આ ત્રણેય એકબીજાની પૂરક છે. અહીં શેણી વિજાણન થયા. પંજાબમાં જઈને જુઓ, શ્રી ને ફરહાદ ને બધા કેટલા નામ થયા. કેમ? શેણી ને વિજાણનની કથામાં શું છે? બલિદાન છે, કુરબાની છે. હવે બીજો દયા માણસ હોય તો કે હેડો આ શેણી ગઈ, બીજી આપણે ઘણીએ શેણીઓ છે. પેલો માણસ હાડકા ગાડી નાખે 100 ચાંદરી ભેંસો લેવા માટે વનનો થઈ જાય. કેમ? શા માટે? એમાં કોઈ ડાપણ છે? એમાં કોઈ અક્કલ છે? અને ડાપણ વાળાની કોઈ કથા જ નથી હોતી. ડાપણ વાળાની એટલી કથા, ખાધું પીધું રાજ કરી મરી ગયા. પછી જેનું ડગરું ચસક્યું હોય એની જ કથા હોય, એ વિના કથા ના હોય. એક માણસ આખી જિંદગી સુધી 100 ચાંદરી ભેંસો ફોડવા માટે ગામે ગામ રખડે ને જંતર વગાડે ને છેવટે હિમાલયમાં જઈને હાડ ગાડી આવે. એના દોહા રચાય, એના ગીતો રચાય, એના નાટકો રચાય. કારણ કે એમાં કથા છે, સ્ટોરી છે. એમ વંદનીય સ્વામીજી મહારાજ આ આશ્રમમાં આવ્યા, અહીંયા રહ્યા, વર્ષો સુધી રહ્યા. એમના જીવનમાંથી 3 વાતો યાદ રાખવા જેવી છે. શાસ્ત્રીય સંગીતનો અનન્ય પ્રેમ. અને સંગીત છે ને એ મસ્તિષ્કની વસ્તુ નથી, એ હૃદયની વસ્તુ છે. એ તમારા હૃદયના તાર ઝણઝણાવી નાખે. અને પેલા વદ્યા આવી 4 ને વદ્યા આવી 8 ને હવે એમને આગળ જઈને કઈ વગાડો ને તો એ કે માથું ફૂટે છે, આગળ જા માથું ફૂટે છે. એમને ખબર નથી કે કેદારો ગાય છે, મલ્હાર ગાય છે, કયો રાગ ગાય છે. બધું એક કલા ને બલા ને બધું સરખું છે. આ માણસ છે. અહીંયા આ જગ્યા ઉપર ભારતના સારા નામાંકિત ગવૈયાઓ અને વાજિંત્ર વગાડનારાઓ આવતા ને અહીંયા આશીર્વાદ મેળવતા, પોતાની કલા રજૂ કરતા. અને એમને લાગતું કે અમારી કલાને પરખનાર, સમજનાર એક માણસ છે. કલાકારની આ એક બહુ મોટી વિશેષતા છે. એને પૈસો તો સૌને ગમે, પણ કદર છે ને એને સમજનાર માણસ છે. જયારે સમજનાર નથી હોતો ને એમને કોઈ પૈસો આપે ને એનું મન ભરાય. આપવા ખાતર તમે 200 રૂપિયા આપી દીધા, પણ એક માણસે એને સમજીને આપે. એટલે અમારે ઉર્દુમાં એક શેર છે, યાદ રાખવો હોય તો રાખી લેજો. ન પૂછો હાલ મેરે કારોબાર કા, અંધોं के शहर में आईना बेचा करता हूं. न पूछो हाल मेरे कारोबार का, શું ધંધો કરું છું પૂછશો નહીં, ભલા થાવ. પેલા બહુ હટ કરીને બતાવો ને બતાવો. શું
અરે ભાઈ દર્પણ વેચવાનો ધંધો કરું છું. તો એમાં શું ખોટું? ના, પણ આંધળાની નગરીમાં વેચું. અંધો કે શહેર મેં આયના બેચા કરતા. કલાકારનું પણ એવું છે. સ્વામી પાસેથી એક પહેલી વાત, એમની પાસેથી એક બીજી વાત શીખવાની. ઉપરથી એટલા કઠોર, વાઘ જેવા, સિંહ જેવા, ડર લાગે, પણ અંદરથી એટલા જ મલમુલાયા, એટલા માખણ. કેટલા લોકો ઉપર એમણે કૃપા કરી, કેટલા લોકો ઉપર દયા કરી. અને આપવા બેસે એટલે શું આપવું એ કઈ માપ વિનાનું આપી બેસે. આટલી ઉદારતા, આટલી દયાળુતા. બીજી વાત. અને ત્રીજી વાત, એમને સુફીઝમ ઉપર પ્રેમ હતો. ધર્મ ખરો, પણ સુફીઝમ. અને સુફીઝમ ને સંતિઝમ, આપણા ત્યાં હિન્દુઓમાં સંત, મુસ્લિમોમાં સુફી. આ બંને હૃદયના પ્રાણી, હૃદયના માણસો છે. જે સાચું લાગે, જે ઠીક લાગે એ કહી દે. તમે એમની પાસે બેસો તો બુલ્લે શાહની કાફીઓ સંભળાવે, ફરીદ બાબાની વાતો સંભળાવે, અને એવી એવી કઈ હૃદયમાં ચોટ કરે એવી વાતો સંભળાવે. સુફીઝમ. આ ત્રણ વાતો એમની વિશેષતા. આપણે દર વર્ષે આજની તિથિએ એમની તિથિ ઉજવીએ છીએ. આજે 4થું વર્ષ છે. આ એટલો મોટો આશ્રમ, આ આશ્રમ બાંધવામાં ઘણા લોકોએ ખૂબ ભાગ ભજવ્યો. એમની બીમારીમાં સેવા કરી. આનંદભાઈ, ભલાભાઈ, બીજા મુંબઈના ઘણા ભાઈઓ. પણ આ બંને બહેનોએ શ્રીજી મહારાજને લાડુબેન, પેલી લાડુબા ને જીવુબા, આખી જિંદગી સુધી શ્રીજી મહારાજ. તમે કોઈ વાર મારા આશ્રમમાં આવજો. મારા આશ્રમમાં મેં દાદા ખાચરનું સ્ટેચ્યુ મૂક્યું છે. દાદા ખાચરનું સ્ટેચ્યુ મૂક્યું છે. એટલા માટે મૂક્યું છે, જો સમર્પણ કરવું હોય તો દાદા ખાચર જેવું. 30 વર્ષ સુધી શ્રીજી મહારાજ એમના ત્યાં રહ્યા. દિવસે મહેમાન આવે, રાત્રે આવે, વહેલા આવે, મોડા આવે, કોઈના ચહેરા ઉતરી ના જાય. બાપુ બાપુ બાપુ, જયારે જુઓ ત્યારે જે વસ્તુ જોઈએ. એ માણસમાં કેટલો ત્યાગ હશે, કેટલું સમર્પણ ભાવ હશે. તમે 2 દિવસ તો મને રાખી જુઓ, ખબર પડે. બીજા દિવસે તો કે મહારાજ સાધુ તો ચલતા ભલા, ભલે ચલતા ભલા. અંદર અંદર પતિ પત્ની ગુસપુસ વાતો કરે. મહારાજ ક્યારે જવાના છે? તું પૂછ ને, નાના કે તમે પૂછો. 30 વર્ષ સુધી. એકવાર શ્રીજી મહારાજે કહ્યું, દાદા આ બધી મિલકત કોની? બાપુ તમારી. મારું કશું નહીં હો, તમારી. તો બોલે છે કે ખરેખર અંદરથી બોલે છે કે હા બા લે તો તાંબાના પત્રે લખી આપને. અને તાંબાના પત્રે લખી આપ. પછી તો કહ્યું, દાદા તાંબાના પત્રે તે લખી આપ્યું કે આ મિલકત બધી મારી? તો કે હા બાપુ તમારી. તો હવે તું અહીંથી જતો રહે, તમે બધા તમારા કુટુંબ લઈને જતા રહો, હવે તમારે અહીં રહેવાય નહીં. સંતને સંતપણા રે નથી મફતમાં. અને એના એ ટાઈમે દાદા ખાચર છે પોતાના પરિવાર સાથે ગઢડા ગામને છોડીને ચાલી નીકળ્યા. 4-5 ગૌ ગયા હશે. બધાને વિચાર થાય કે મહારાજે આ શું કર્યું? 30 વર્ષથી જે ઉભા પગે સેવા કરે છે એનું બધું પડાવી લીધું, એનું બધું લઈને હવે પહેરેલા કપડા એને કાઢી મૂક્યા. એ 5 ગૌ ગયા હશે. અને મહારાજે ઘોડાવાળાને દોડાવ્યો, જાઓ દાદા ખાચરને કહેજો મહારાજની આજ્ઞા છે, તું પાછો આય, કુટુંબ સાથે પાછો. અને હવે તમને કાઢી મૂક્યા હોય તો તમે શું કરો? અરે મણની ચોપડાઓ. આ ભાવો ઘરમાં ક્યાંથી ઘાલ્યો? અમે આવા નતા જાણતા. એ તરત પાછો કે બેટા આ તો બધું તારું જ છે, મેં તો તારી કસોટી, આ તો બધું તારું જ છે. કેટલી મોટી ઉદારતા દાદા ખાચરમાં, અને કેટલી મોટી ઉદારતા શ્રીજી મહારાજની. એની કથાઓ અમર થતી હોય છે. મહારાજ શ્રી સેવા કરનારા લોકો. અને આ બંને બહેનો, વાઘની બોર્ડમાં રહેવું એ કોઈ રમત વાત છે? કબૂતર પાડવા સહેજ છે, વાઘ પાડી જોજો, ખબર પડે. અનન્ય નિષ્ઠાથી ઉભા પગે સેવા કરે. એવું લાગ્યું
કે આ આશ્રમ બધું ખલાસ થઈ જશે કે શું, કોણ સંભાળશે, કેવી રીતે ચાલશે? મારો એક વિશ્વાસ છે, તમારી દાનત સાચી હોય, તમારી દૃષ્ટિ સારી હોય અને તમને ઈશ્વર ઉપર નિષ્ઠા હોય તો તમારી હયાતી પછી તમારો આશ્રમ, તમારી મિલકત સવાઈ દીપી ઉઠે. ભગવાન સંભાળી, ભગવાન વ્યવસ્થા કરે. અને જો તમે જાતે વ્યવસ્થા કરવાના ફાંફા મારો ને તો કોઈ ચોરના હાથમાં આપીને જ જાઓ, કોઈ બદમાશના હાથમાં આપીને જ જાઓ. એ બધું 6 મહિનામાં 12 મહિનામાં બધું સાફ કરી દે. અરે આ તો ભગવાનનું છે અને ભગવાન જ એને, તમે જુઓ છો 4 વર્ષથી આ આશ્રમને ઉલટો વધારે સારો દીપાવ્યો છે આ બંને બહેનોએ. એટલે સજ્જનો, આજે આપણે પહેલી તો શ્રદ્ધાંજલિ પૂજ્ય દયાનંદ બાપુના ચરણોમાં અર્પિત કરીએ છીએ અને એમને અને પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપનું જીવન ધન્ય. હવે આ આશ્રમ, આ પરિવાર, આ ચાહકો, આ એક વર્ગ, આ બધા હળીમળીને સંપીને દર વર્ષે આ દિવસે અહીંયા આવે. સંબંધની કસોટી મરણ પછીની છે. જીવતા જીવતા સંબંધ રાખ્યો એ તો બધાએ રાખે. ખરો સંબંધ મરણ પછી માણસ કેટલો સંબંધ રાખી શકે છે અને નિભાવી શકે છે એ ખરો. આજે મારા ભટ્ટ સાહેબ છે, બીજા બધા ઘણા ભાઈઓ છે, દૂર દૂરથી પણ આવીને ઉભા રહે છે. આ બહેનોને એક બહુ મોટી હિંમત આપે છે. તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છે. તો હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે દયાનંદ બાપુના અને પરમેશ્વરના આપણા સૌના ઉપર આશીર્વાદ વરસે, આ આશ્રમ ખૂબ સારી રીતે ચાલે, એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ એવી શક્તિ મળે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ. સદગુરુ